જૂનાગઢમાં સાધુઓના વિવાદ મુદ્દે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે આવા વિવાદથી જૂનાગઢ બદનામ થાય છે। બ્રહ્મલીન તનસુખ ગિરી બાપુના દેહાવસાન પછી આ વિવાદ શરૂ થયો। આ ગાદીએ એ વ્યક્તિને મળવી જોઈએ જેમણે બાપુની સેવા કરી। મંદિરમાં આવક જોઈને જગ્યા પડાવી લેવા વિવાદ કરવો એ અયોગ્ય છે, જેથી યોગ્ય વારસદારને જગ્યા સોંપવા જોઈએ। જૂનાગઢની નગરી એટલે સંતોની ભૂમિ કહેવાય છે, હજારો સાલથી ને અહીંયા નરસિંહ મહેતા નરસિંહની નગરી, ત્યાં મા અંબા બિરાજે છે ગિરનાર પર્વત ઉપર, દત્ત અને દાતાર જ્યાં હોય, આ નગરીમાં આ વિવાદ થવો એટલે આખા દેશની અંદર જૂનાગઢ બદનામ થઈ ગયું છે। તનસુખ ગિરી બાપુ એક બાળ સ્વરૂપ હતા। 50 વર્ષ મેં નજરે જોયું છે કે એ માણસ મા અંબાની સેવા કરવા જતા, અને એનું મૃત્યુ થાય એટલે તમે તરત જ કોક રાતે જઈને લખાણ કરાય આવે, કોક બીજે દિવસે એનો ચેલો મૂકી દે। આ વ્યાજબી છે? આ સાધુ સંતોને શોભે થોડું? તમને માણસો પગે લાગે છે તમારા ભગવા કપડા જોઈને, તમારા વિવાદ થાય માણસોની બધી આછા ઉડી જાય। લાખો માણસો એવા મેં જોયા છે કે મંદિરની પ્રાર્થના કરતા હોય કે સંતને પગે લાગવા જાય ને ત્યારે એનો દુઃખ દર્દ વયું જતું હોય અને એની માનતા સફળ થતી હોય। જગ્યા માટેના વિવાદો કરવાના। આ જૂનાગઢ આખા દેશની અંદર આ વિવાદથી બદનામ થઈ ગઈ। તનસુખ ગિરી બાપુનું મૃત્યુ થયું હોય ને ત્યારે બધે ભજનનું થવા જોઈએ અને ભોજન હોવા જોઈએ, ભંડારા થવા જોઈએ, અને ખરેખર એના વારસદાર કોણ કહેવાય? 50 વર્ષથી જેના ભેગા બાપુ રહેતા હતા, જેની સેવા કરી હતી, છોકરાવે એના ભાઈનો છોકરો છે, એની જે સેવા કરી એને તમારે સંતોએ ભેગા થઈને એને ગાદીપતિ બિહાડવો છે, એને બદલે જગ્યાનો કબજો લેવાનો। એમ હું કામ એને કેમ રોપવેમાં વધારે આવક ને ચાલુ થઈ ગઈ છે। આ વ્યાજબી નથી લાગતું, સંતોને તો નથી જ લાગતું। સુરેન્દ્રનગર